કહેવત છે ને કે ઊંટ મરે તો પણ મારવાડ સામું જોવે, એમ આપણી સાથે જ્યારે કોઈ અન્યાય થાય, કાયદોની વ્યવસ્થાની સ્થિતિ આપણી આસપાસ કથળે, આપણા જીવન ઉપર ક્યારેય ભય ઉત્પન્ન થાય તો આપણે આપણા રક્ષણ માટે પોલીસ સામું જોઈએ. કેમ કે પોલીસ સમાજમાં, સંસારમાં, લોકતંત્ર બન્યા બાદ આપણા સામાજિક માળખાઓમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી એમના શિરે છે. એ રક્ષક છે. પણ ઘણીવાર જ્યારે આ રક્ષક જ ભક્ષક બની જાય ત્યારે આપણે ન્યાય માટે કોની પાસે જઈશું? અને આપણને ખરેખર પ્રશ્ન થાય કે આપણી રક્ષા માટે નિમેલા જે લોકો છે એ પણ ખરેખર રક્ષક છે કે ક્યાંક રક્ષકના વેશમાં ભક્ષક તો નથી ને? એટલે અમરેલીના બાબરામાં રવિરાજસિંહ ચૌહાણ કરી અને એક પોલીસ કોન્સ્ટેબલ જેને સગીરાને પીંખી નાખી, સમગ્ર ગુજરાતમાં આ ઘટનાની ચર્ચા છે. અમરેલીના એસપીએ ગઈકાલે પત્રકાર પરિષદ કરી અને કહ્યું કે એ ભલે અમારા પોલીસ બેડાનો છે પણ એને છોડીશું નહીં, કડકમાં કડક સજા થાય એવા પ્રયાસ થશે. કોઈ પણ કાયદોની વ્યવસ્થા હાથમાં લે અથવા તો ગુનો કરે તો અમારા માટે એના માટે સમદ્રષ્ટિ જ હોય છે, એક આમ ગુનેગાર અને પોલીસ બેડાનો જ ગુનેગાર. તો એસપી હૈયા ધારણા આપી છે. પરંતુ મારે ચર્ચા કરવી છે કે કઈ રીતે સગીર જે કિશોર ટીનેજર આપણી જે દીકરીઓ છે, કિશોરીઓ છે, તરુણીઓ છે, એ આવા લોકોની જાળમાં ફસાઈ જાય. જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું ને મિત્રો, ત્યારથી હું કહું છું કે વાંદરાના હાથમાં તલવાર આપી દીધા બાદ જે સ્થિતિ સર્જાય, એ વાંદરાને તમે તલવાર આપો તો વાંદરો એ તલવારથી અનેક લોકોને ઘાયલ કરી શકે. એને વિવેક ન હોય કે આ તલવાર ફેરવવાથી નુકસાન થશે, એમ વાંદરાને તલવાર ન અપાય. એમ આપણા જે ટીનેજર્સ છે, આપણા જે કિશોર છે, તરુણ છે, 15થી 20 વર્ષના જે આપણા બાળકો છે, એ લોકોને સોશિયલ મીડિયા એક એવું, કેમ કે આ રવિરાજસિંહ ચૌહાણ અને જે સગીરા છે, જે યુવતી જેની સાથે બળાત્કાર થયો, બળજબરી થઈ, અડપલા થયા, એ દીકરી અને આ જે રવિરાજ છે એ બંને સ્નેપચેટ ઉપર કોન્ટેક્ટમાં આવેલા. અને માત્ર આ રવિરાજ ચૌહાણની વાત નથી, આવા અનેક પોલીસ બેડા બહાર પણ સમાજમાં અનેક જે વાસના ભૂખ્યા વરુ છે ને એ આપણા સમાજમાં ફરી રહ્યા છે. એ આ સોશિયલ મીડિયા, પહેલાં તો શું હતું, સોશિયલ મીડિયા ન હતું એટલે છોકરીઓ સાથે સંપર્ક જ ન થતો, અથવા તો છોકરીઓ છોકરા સાથે સંપર્ક ન કરી શકતી. 1 to 1 મળે રૂબરૂ તો જ વાત થાય. અને એવા સંજોગ ભારતીય સમાજમાં બહુ ઓછા. આપણો સમાજ રૂઢિચુસ્ત છે. પરંતુ હવે સોશિયલ મીડિયાના કારણે સીધો ઇનબોક્સમાં મેસેજ કરી દો અને સંપર્ક સેતુ ચાલુ થઈ જાય. એટલે વાંદરાના હાથમાં તલવાર આવી છે. એટલે આ જે નાની ઉંમરના છોકરાઓ છોકરીઓ, એ સમય એમની વિવેક ન હોય, ઉંમરનો દોષ હોય, એ દીકરીઓને કોઈ ભોળી વાતો કરે, સારી ચીકણી ચૂપણી એમના વખાણ કર્યા કરે, પ્રશંસા કરે, એટલે આવા લોકોની વાતોમાં આવી જતા હોય છે. એટલે રવિરાજે પણ આ રીતે ભોળવી એની પ્રશંસા કરી, અને દીકરીઓને ખબર, એને વિવેક ન હોય અને તમે એને એ જ માણસ સાચો લાગવા લાગે, એમાં જ એની આખી દુનિયા એને દેખાવા લાગે, એટલે પીંખી નાખી. અને આવી અનેક યુવતીઓ પીંખાય છે જેના કેસ પણ રજીસ્ટર થતા નથી, આબરૂ જવાના બીકે એનો પરિવાર એ ઘટના ક્યારેય બહાર પણ નથી લાવતો. તો તમારી દીકરીઓને અથવા તો દીકરાઓને સોશિયલ મીડિયાના ઉપયોગથી એક તો દૂર રાખો. મારા મતે, હું પોતે 21-22 વર્ષનો થયો ત્યાં સુધી મારી પાસે ફોન પણ ન હતો. ત્યારબાદ પણ પેલું સાદું ડબલું નોકિયાનું, અને 30 વર્ષનો હું થયો, 30-32 વર્ષ બાદ કદાચ મારા જીવનમાં સ્માર્ટફોન આવ્યો. તો 12 વર્ષે, 13 વર્ષે, 14 વર્ષે આ સોશિયલ મીડિયા અને ત્યાંની દુનિયા, પ્લીઝ સોશિયલ મીડિયા, કેમ કે ત્યાં તમારી દીકરીઓને ઘણા બધા આવા વરુ ભોળવી જશે. અને ઘણા બધા છોકરાઓને પણ છોકરીઓ, હવે બંને તરફનું છે. જો એવું નથી કે છોકરીઓ પણ છોકરાનો ઉપયોગ કરી જાય છે. ઘણા બધા છોકરાઓ પણ સુસાઇડ કરી લેતા હોય છે, કારણ કે હવે છોકરીઓ પણ એવી થઈ ગઈ છે. એટલે માહોલ એવો છે 2025માં. તો આ રવિરાજસિંહ ચૌહાણની જો કિસ્સો છે ને એ લાલ બત્તી સમાન કિસ્સો છે. મા બાપ તરીકે આપણે જાગૃત થવાની જરૂર છે. આપણા બાળકો સોશિયલ મીડિયામાં ક્યાં કોની સાથે વાત કરી રહ્યા છે, શું છે, એ જોવાની જરૂર છે. કેમ કે નહીં તો મોડું થઈ જશે. અને એવી બધી ઘટનાઓ, એવા લોકો ત્યાં પડ્યા છે, વરુઓ, મેં કીધું ને, વાસના ભૂખ્યા વરુઓ, જે તમારા સંતાનોને પીંખી નાખતા વહાર નહીં કરે, એમના જીવનને છિન્ન ભિન્ન કરી નાખશે.